નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જે પ્રકારે ગઈકાલથી વાતાવરણમાં પલટો હતો ને મોડી રાત્રે ધમધોકાર વરસાદે માજા મૂકી છે, ત્યારે વડોદરા શહેરમાં કેટલીક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આપ જુઓ કે જે પ્રકારે કહી શકાય કે માત્ર થોડોક જ વરસાદ પડ્યો છે, પરંતુ ધોધમાર વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે શહેરના ગાજરાવાડી વિસ્તાર જે સુએજ પમ્પિંગ આવેલું છે ત્યાં આગળ આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે, એટલે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ફેલ થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ કે વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુએજ પમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, જે ગણેશનગર તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આ સમસ્યા સામે આવી રહી છે। શહેરમાં જે પ્રકારે ગાજરાવાડી વિસ્તારમાં આવેલું સુએજ પમ્પિંગ નજીક દશામાના મંદિર પાસે રહેતા લોકોમાં નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, લોકો અહીંયા રહેવા પણ મજબૂર બન્યા છે। આ પાણી પણ અત્યારે આપ જુઓ કે અમે અહીંયા હાલ ઊભા છે, એટલું દુર્ગંધ મારી રહ્યું છે, એટલે ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી એટલે કે જે વરસાદી કાંસોની સાફ સફાઈ થવી જોઈએ તે થઈ નથી। અહીંના સ્થાનિક લોકોએ પણ આપ જુઓ કે જે ભાજપના કાર્યકર્તાઓ હતા તેઓએ કોંગ્રેસને સાથે રાખીને રજૂઆત કરી, એટલે વિપક્ષના નેતાને સાથે રાખી રજૂઆત કરી હતી અને આ પાણીનો પ્રશ્ન છે તે નિકાલ થાય તે માટે પ્રયત્નો કરવામાં, પરંતુ હજુ પણ આ પાણીનો પ્રશ્ન નિકાલ નથી થતો, કારણ કે વરસાદી કાચ જો ખરેખર સાફ થઈ હોત તો આ પાણી અહીં ભરાતું ના હોત, લોકોને અહીંયા રહેવા પર મજબૂર ના થવું પડત। આ પ્રકારની સમસ્યા સામે આવી છે। સ્થાનિકોએ તંત્ર સામે ભારે આક્રોશ બતાવ્યો હતો। જે પ્રકારે આપ જુઓ કે લોકોમાં રોષ છે, આપ જુઓ કે અહીંથી જવામાં પણ જે વાહન ચાલકો છે તે પણ અટવાઈ રહ્યા છે, એટલે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। ક્યાંક વરસાદી કાંસ હજુ પણ સાફ ન થઈ હોય તે સ્પષ્ટપણે આ દેખાઈ રહ્યું છે। આપ જુઓ કે હાલ તો વરસાદે વિરામ લીધો છે, લગભગ 6 થી 7 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ પાણીનો આ નિકાલ નથી થતો, એટલે આ વરસાદી કાંસનું પાણી બેક મારતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ પ્રકારની જો પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત તો આ દ્રશ્યો સામે ના આવતા, એટલે ચોક્કસથી કહી શકાય કે આ માત્ર કાગળ પર જ આ કામગીરી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે ગાજરાવાડી વિસ્તારમાં પાણીની સમસ્યા એટલે કે પાણી ભરાવાની જે સમસ્યા છે, આપ જુઓ કે અહીંયા અનેક વસાહતો આવેલી છે ગણેશનગરથી લઈને, આપ જુઓ કે જે ગાજરાવાડી રામનાથ સ્મશાનથી જે ગણેશનગર જવાનો જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પર આ પ્રકારના પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। વધુ વાતચીત કરવા માટે સામાજિક કાર્યકર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અતુલભાઈ, શું કહેશો? વરસાદ માત્ર થોડોક જ રહ્યો, પરંતુ હજુ પણ પાણી ભરાવાની સમસ્યા છે, તેમાંથી વડોદરા બાકાત નથી। જે રીતે વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાતો પુષ્કળ થઈ, 30 વર્ષનું શાસન મળ્યું, પણ જુઓ કે સવારે 1-2 કલાક જ વરસાદ પડ્યો, એમાં તમામ જગ્યાએ પાણી ભરાવા માંડ્યા। અત્યારે ગણેશનગર ડેવલપ થઈ ગયેલો વિસ્તાર છે, ત્યાં પાણી ભરાવે એટલે બહુ વિચારવા જેવી વસ્તુ છે, અને બધી જગ્યાએ જો આજે પાણી ભરાતા હોય તો ડેવલપિંગ કઈ રીતનું વડોદરા શહેરનું થયેલું છે વિચારવાનો વિષય છે। સાથે સાથે જે પણ અધિકારીઓ કામગીરી કરતા હોય છે, જે રોડ બનાવતા છે, તે રોડ કેવી રીતે બનાવે છે, કેમ પાણી કેમ ભરાય છે, ગટર વ્યવસ્થા ત્યાં નથી, વરસાદી કાંસ ત્યાં નથી, પાણી કેમ ભરાય છે તપાસનો વિષય છે। કમિશનર સાહેબ ઘણી મોટી વાતો કરતા હોય છે, મેયરશ્રી પણ ઘણી મોટી વાતો કરે છે, સ્માર્ટ સિટીના બણગા ફૂટતા હોય છે, તો એક હજી 1.5-2 કલાકના વરસાદમાં જો આઈ પાણી ભરાતા હોય તો આ વડોદરા શહેરના સત્તાધીશોએ ડૂબી મરવું જોઈએ। સાથે સાથે આ અધિકારીઓ જે લાખો કરોડોનો પગાર લે છે, એસી કેબિનમાં બેસી રહે છે, તેમ અને કામગીરી કરતા નથી, એ ખુલ્લું પડ્યું છે। તો કમિશનર સાહેબે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને આવા જ્યાં પાણી ભરાતા હોય ત્યાં પાણીનો નિકાલ કરવો જોઈએ। મેં પહેલા પણ કીધું, કોરોનાએ દસ્તક દઈ દીધી છે, વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસો આવશે, બીજા અન્ય રોગો ફેલાશે, તો જવાબદાર કોણ છે? તો સંસ્કારી નગરી મચ્છર નગરી બનાવવા બેઠા છે આ લોકો। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની જે બેદરકારી છે ધીરે ધીરે સામે આવી છે। પહેલા જ વરસાદમાં જો આ બધું થતું હોય તો વરસાદ આવવાનો બાકી છે, જો ફૂલ વરસાદ પડશે, બધી બાજુ પાણી ભરાશે, મચ્છરજન્ય રોગચાળો ફેલાશે, તો જવાબદાર વડોદરા મહાનગરપાલિકા રહેશે। સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે અને આવું કામ નહીં કરો તમે, જનતા તમને ખોબે ખોબે મતદાન કરે છે, તમને ખોબે ખોબે મત આપે છે, સાથે સાથે વેરો પણ ભરશે, બધું જ જનતા કરી રહી છે, મૂંગા મોડે જનતા સહન કરી રહી છે, તેનો લાભ ઉઠાઈ રહ્યા છે તેવું દેખાય છે। તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રોડ પર ઉતરેલા અને ડામરમાં એમના પગ ચોંટી ગયેલા, તો હવે આ પાણી જ્યાં જ્યાં ભરાય છે ત્યાં પણ દૂધ પીને નીકળે ને એમને પોતે અનુભવ કરે કે ક્યાં ક્યાં પાણી ભરાય છે, ને આ બધી તપાસ કરવી જોઈએ।
જેથી કરીને વડોદરા શહેરમાં જે પણ ગંદકી ના બધું ફેલાય છે એ વહેલા વહેલા કે દૂર રહીને આ પાણી જ્યાં ભરાતા હોય એને પણ તાત્કાલિક સાફ સફાઈ સવારમાં જ કરાવી જોઈએ. બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે. તો આ હતા સામાજિક કાર્યકર અતુલ ગામેજી. તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે. આપ જો કે ગાજરાવાડી વિસ્તાર એ પહેલેથી જ આ પ્રકારની સમસ્યા સામે આવતી હોય છે. જો કે જે કહી શકાય કે આ માત્ર થોડા વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. કદાચ ભારે વરસાદ પડી જાય તો આ વિસ્તારની પરિસ્થિતિ શું થાય? હવે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે તે સૌથી મોટો સવાલ છે. ત્યારે હવે પાલિકાના નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ ક્યારે આ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. કારણ કે આ વરસાદી કાસમાં ખરેખર સાફ સફાઈ થઈ છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.